કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે એક સારા જીવન માટે સ્વસ્થ હોવું બહુ જરૂરી છે. ના ફક્ત તનથી સ્વસ્થ, પણ મનથી પણ સ્વસ્થ. મારા મિત્રો, આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે નિર્ણય, ડિસિઝન. હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે કે એક સ્વસ્થ જીવનની શરૂઆત દરરોજ લીધેલા એક નિર્ણયને રૂપાંતરિત કરવાથી થાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે નિર્ણયની છે, એટલે કે ડિસિઝનની છે, અને આપણા જીવનની છે. મારા મિત્રો, આમ તો આપણા બધા પાસે ખૂબ જ્ઞાન છે. આપણને બધાને ઘણી ખબર છે કે સ્વસ્થ રહેવું હોય તો પૌષ્ટિક ખાવાનું ખાવું જોઈએ, બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ફાસ્ટફૂડથી દૂર રહેવું જોઈએ, અને સાથે સાથે યોગા કરવા જોઈએ, કસરત કરવી જોઈએ. આ બધું છે શારીરિક સ્વાસ્થ્ય માટે. પણ જ્યારે આ બધાના અમલનો વારો આવે ત્યારે આપણે ફક્ત વિચારતા જ રહીએ છીએ. આપણામાંના મોટાભાગના લોકો સાથે આવું જ થતું હોય છે. અહીંયા જે વાત છે ફક્ત શારીરિક સ્વાસ્થ્યની નહીં, પણ સાથે સાથે માનસિક સ્વાસ્થ્યની પણ. તો આપણને એ પણ ખબર છે કે જો માનસિક સ્વાસ્થ્ય સુધારવું હોય તો સારી પુસ્તકો વાંચવી પડે, સારા અર્થસભર પિક્ચર જોવા પડે, બાયોગ્રાફી કોઈની સારા વ્યક્તિની વાંચવી પડે, જોવી પડે, સારા વ્યક્તિઓની સાથે રહેવું પડે, જ્યાં સારું ને સાચું થઈ રહ્યું ત્યાં આપણે ઊભા રહેવું પડે. આ બધી આપણને ખબર છે. છતાં પણ આપણે જ્યારે તેનો અમલ કરવાનો વારો આવે ત્યારે આપણે એવું બહાનું કાઢતા હોઈએ છીએ કે અત્યારે સમય નથી. આમ કરતાં કરતાં આપણે જે સારી વસ્તુઓથી દૂર જતા જઈએ છીએ, અને પછી જ્યારે જ્ઞાન આપવાની વાત આવે ત્યારે આપણે બધા જ જ્ઞાન આપતા રહીએ છીએ, પરંતુ જેનો અમલ કરવાનો હોય તે આપણે નથી કરી શકતા, જે આપણા જીવન માટે ખોટું કહેવાય. જો આપણે સલાહ આપી શકતા હોય, જ્ઞાન આપી શકતા હોઈએ, તો તેનો અમલ આપણે સૌથી પહેલાં આપણી પોતાની ઉપર જ કરવો જોઈએ. જો સારી વસ્તુ છે તો ફાયદો આપણને સૌથી પહેલાં થવો જોઈએ, પછી આપણે જે કંઈ ફાયદો થાય તેની વાત એની પછી કરવી જોઈએ. એટલે વાત મારા મિત્રો ફક્ત એટલે જ છે કે જો આપણે ખરેખર આપણા સ્વાસ્થ્યને, આપણા જીવનને સ્વાસ્થ્યપ્રદ, સારા સ્વાસ્થ્ય રીતે જીવવા માગતા હોઈએ તો દરરોજ એક નિર્ણય એવો લેવો પડશે, વારા ઘડીએ તેની ઉપર નિર્ણય લીધા કરવું પડશે, તેને રૂપાંતર કર્યા કરવું પડશે. નિર્ણય લેવો પડશે, રૂપાંતરિત કરીને આગળ વધવું પડશે. જો એક નિર્ણય દરરોજ આપણે લીધા કરીશું, તેની ઉપર અમલ કરીશું, તો ચોક્કસ જ આપણા જીવનને સ્વાસ્થ્યપ્રદ બનાવી શકીશું. અને મારા મિત્રો, એ વાત ધ્યાન રાખવાની છે, ફક્ત ને ફક્ત શારીરિક સ્વાસ્થ્ય નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. જ્યારે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાશે, એકબીજા સાથે સારા બનશે, ત્યારે જ આપણું જીવન વધારે સારું બની શકશે. એટલા માટે વાત એવી જ છે કે તંદુરસ્તીની સાથે મંદુરસ્તી હોવી પણ જરૂરી છે. એટલા માટે અહીં હાબિલ ટીમે લખ્યું છે કે એક સ્વસ્થ જીવનની શરૂઆત એક નિર્ણયને રૂપાંતરિત દરરોજ કરવાથી થાય છે. એટલે એક નિર્ણય સારો લેવાનો, દરરોજ તેની ઉપર કામ કર્યા કરવાનું, તો આપણને તેનો ફાયદો ચોક્કસ જ દેખાશે. થેન્ક યુ.